ઉનાળાની શરૂઆત, સખત તાપ પડવાનો, એક જગ્યા પર લોકો પાણીના વલખા મારી રહ્યા છે, પાણી નથી મળતું, ચોખ્ખું પીવાનું પાણીનો અભાવ છે, તો બીજી તરફ અહીંયા ચોખ્ખું પીવાનો પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કોના લીધે? અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે પાણીનો વાલ ખુલ્લો રહી ગયો. આ જવાબ સાંભળો કે પાણીનો વાલ ખુલ્લો રહી જતાની સાથે જ પીવાના ચોખ્ખા પાણીનો વેડફાટ ચોમાસા જેવા દ્રશ્યો ઊભા કર્યા છે. વોર્ડ નંબર 4 રામદેવનગર 1 આ વિસ્તાર કે જ્યાં પીવાના પાણીનો વાલ ખુલ્લો રહી જતાની સાથે જ પીવાના ચોખ્ખા પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓની ઘોર બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. વોર્ડ નંબર 4 થી વધુ એક કિસ્સો આ સામે આવ્યો છે કે જ્યાં પીવાના પાણીનો વાલ ખુલ્લો રહી જતાની સાથે જ પીવાના પાણીનો વેડફાટ. એક બાજુ એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં પીવાના પાણીના વલખા લોકો મારી રહ્યા છે, ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું, તો એક બાજુ આવી રીતે વેડફાટ થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા આ અંતર્ગત વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો ઉત્તમ ઉદાહરણ ઘોર બેદરકારીનું આનાથી વિશેષ શું હોઈ શકે. એક બાજુ પીવાના ચોખ્ખા પાણીનો જ્યારે તકલીફ પડી રહી હોય ત્યારે તમે જોઈ શકો છો કે હજારો લીટર પાણી વોર્ડ નંબર 4ની અંદર અત્યારે વ્યય થઈ રહ્યો છે, જેને કહેવાય ને કે નુકસાન થઈ રહ્યું છે. આ પાણી ખબર નહીં કોર્પોરેશનવાળા કેવી રીતના આવી રીતે ખુલ્લું મૂકીને જતા રહ્યા છે પાઇપ, કે સદંતર 12 વાગ્યાથી પાણી અહીંયા લીકેજ થઈ રહ્યું છે. સ્થાનિકોનો મને ફોન આવ્યો કે અહીંયા આવીને તમે જુઓ પાણીનો બગાડ થઈ રહ્યો છે પીવાના પાણીનો. જ્યારે આપણે વલખા મારી રહ્યા હોય પાણી ચોખ્ખું માટે, ત્યારે અહીંયા ચોખ્ખું પાણી અહીંયા હજારો લીટરની સંખ્યામાં અહીંયા પાણીનો જે વ્યય છે એ થઈ રહ્યો છે. મારું કોર્પોરેશનના અધિકારીઓને, વોર્ડ નંબર 4ના કોર્પોરેટરોને અને જેટલા બી સત્તાધીશ પક્ષના જે માણસો છે જે મોટી મોટી વાત કરી રહ્યા છે જે વિકાસની, તો તમે જોઈ શકો છો આ વિકાસ થઈ રહ્યો છે. આ વોર્ડ નંબર 4 એટલે મેયરનો વોર્ડ, વોર્ડ નંબર 4 એટલે 4 ભાજપના કોર્પોરેટરનો વોર્ડ, તેમ છતાં અત્યારે આ નુકસાન થઈ રહ્યું છે. મારો સીધો આક્ષેપ છે વડોદરા શહેરના મેયરશ્રીને, વડોદરા શહેરના કોર્પોરેશનના જે મ્યુનિસિપલ કમિશનર છે કે તમે અધિકારીઓને કશું સમજાવતા નથી. આ રીતના બેફામ પાણી વહી રહ્યું છે અને એનું કોઈ પણ જાતે કોઈ નિરાકરણ લાવવા માટે રેડી નથી. 3 કલાક થઈ ગયા. તમે જાણી શકો છો કે આ કેટલો બગાડ થઈ રહ્યો છે. અશોક પરમાર, વડોદરા શહેર મહામંત્રી.